केम देखा तो नहीं हमणा, तो मेरी गलियों में न आया करो। तो आम प्रेम में होठों की भाषा और हृदय की भाषा अलग होती है। प्रेम में होठ मांथी जे शब्द निकले एनु एटलू महत्व नहीं, एमां छुपायेलो जे भाव छे एने ओळखवानो होय। एटला माटे ज कहे छे कि प्रेम में हा नो अर्थ हाँ नहीं होतो। प्रेम में हाँ एटले ना, अने प्रेम में ना नो अर्थ थाय हाँ। श्याम मेरी गलियों में ना आया करो, एनो मतलब रोज 2-3 वार देखा जाए। मीठी मीठी बंसी न बजाया करो। अब उस बिना बंसी की धुन को सुने खुद ही नहीं रह सकती। तो शिकायत करने तो आती है, लेकिन जैसा हमने कहा वो हकीकत में कृतज्ञता ज्ञापन का एक प्रकार है। और जिस गोपी के घर में कभी माखन चुराया नहीं कन्हैया ने, ये गोपी ने यशोदाना घर सुधी जई फरियाद करवानो अवसर न मळे, ये पोतानी जातने कंभागी माने। हरिंद्र मेहताना पदमा छे ने, हरिंद्र दवेना पदमा हजू लग कंकर एक न वाग्यो, गया भाग्य मुझ फूटी। માટલું ભરીને આવતી હોય, જમના જળ ભરીને આવતી હોય, અને હમણાં ક્યાંકથી પાણો આવશે અને મારી માટલી ફૂટશે। હવે આખે રસ્તે આવે, રસ્તો પોણો પૂરો થઈ જાય તોય મટકી ન ફૂટે, પછી થોડી ધીમે ધીમે ચાલે। ક્યાં કદાચ મોડો પડ્યો હોય, ક્યાંક બીજે ગયો હોય, ધીમે ધીમે ચાલે। અને ધીમે ધીમે ચાલે છતાંય ક્યાંયથી પથ્થર ના આવે ને મટકી ન ફૂટે ને મટકી સલામત ઘરે પહોંચી જાય, એટલે મટકી મૂકીને ગોપીની આંખમાં આંસુ આવે કે હજુ લગ કંકર એક ન વાગ્યો, ગયા ભાગ્ય મુझ ફૂટી। એનો મતલબ કૃષ્ણનું મારા ઉપર ધ્યાન જ નથી, હું એની દ્રષ્ટિમાં જ નથી, હું એના વિચારમાં જ નથી, મારા ભાગ્ય ફૂટી ગયા। તો મોટા મોટા યોગીઓને મનને કાબુમાં કરીને ભગવાનમાં લગાડવું પડે છે, જ્યારે ગોપીઓનું સદભાગ્ય એ મનની ચોરી ભગવાન શ્રી કૃષ્ણ કરી લે છે। ગોપીને કંઈ કરવું નથી પડતું, બસ એ તો ખાલી પ્રેમિકા છે। બીજા બધાએ સ્મરણ કરવું પડે, ગોપી પ્રયાસ વિસ્મરણનો કરે છે કે આ મનમાંથી ક્યાંક નીકળે ને તો ઘરનું કામ હરખી રીતે થાય। याद करने की कोशिश नहीं कर रही है गोपी, उसको अपने मन से निकालने का प्रयास करती है। नरसिंह मेहताનું પદ છે કે મનમાં ઘૂસેલો કનૈયો ગોપીને કેવી હેરાન કરે છે। હરખે મેં તો ઈંઢોણી લીધી, भरवा चाली पानी रे, हरखे में तो ईंढोणी लीधी, भरवा चाली हूँ तो पानी रे, गागर बदले गागर बदले गोली लीधी, आरानी छूं अजानी रे, मैं कानूड़ा
मैं कानूड़ा तोरी गोवालन, मैं कानूड़ा तोरी गोवालन। गाय ने बदले गोधा ने बांध्यो जी, दोया ने छऊ अजाणी रे, गाय ने बदले गोधा ने बांध्यो जी, दोया ने छऊ अजाणी रे, वाछरू वराहे छोकरा बांध्या, वाछरू वराहे छोकरा बांध्या, बहु बांध्या में ताणी रे, मैं कानूड़ा तोरी गोवालन, कानूड़ा तोरी गोवालन, मोरलिए चाणी रे, मैं कानूड़ा तोरी गोवालन। रवाया बदले सांबे लूली धूली, रवाया बदले सांबे लूली धूली, वलोया ने छऊ अजाणी रे, नेत्रा बदले साडलो लीधो, नेत्रा बदले साडलो लीधो, दूध मारे या पानी रे, मैं कानूड़ा तोरी गोवालन, मैं कानूड़ा तोरी गोवालन, मोरलिए बदल चाणी रे, मैं कानूड़ा तोरी गोवालन। घेली घेली मने सब कोई कहे छे, घेली हूँ रंग मां रेली रे, घेली घेली मने सब कोई कहे छे, घेली हूँ रंग मां रेली रे, मने मळ्या मेटा नरसिंह स्वामी, मने मळ्या मेटा नरसिंह स्वामी, पूरण प्रेमे रंगाणी रे, मैं कानूड़ा तोरी गोवालन, मैं कानूड़ा तोरी गोवालन, मोरलिए चाणी रे, मैं कानूड़ा तोरी गोवालन, मैं कानूड़ा तोरी गोवालन, मैं कानूड़ा तोरी गोवालन। खीचड़ी करून खांड नाखું, દૂધપાક બનાવું ને પછી એમાં મીઠું પધરાવી દઉં, ઘરના બધાના ઠપકા ખાવા પડે, ચૂલો પેટાવે, લાકડામાં અગ્નિ પ્રગટ કરવાની કોશિશ કરતી હોય ને એ સમયે કૃષ્ણની વેણુ વાગે, વેણુની એ તાકાત કે સૂકા હોય એ ભીના થઈ જાય, અને સંસારના વિષય રસથી જે ભીના ભીના હોય ને હા હુકવી નાખે.
આવું ઉલટું ઉલટું કરે. પ્રેમ અને પરમાત્મા વિરુદ્ધ ધર્માશ્રયી હોય છે. બધા જ પ્રકારના વિરુદ્ધ ધર્મ એક સાથે એની અંદર રહે. જે સકામ હોય એને આ વેણુ નાદ નિષ્કામ કરી નાખે, અને જે નિષ્કામ હોય એને કૃષ્ણ કામ કરી દે. તો જેની અંદર વિષય રસ ભરેલા હોય એને સૂકવી નાખે આ વેણુ નાદ, અને જે સાવ સૂકા ઠૂંઠ હોય એને ભીના કરી દે, એના હૈયાને ભાવથી ભરી દે. તો સૂકા લાકડા ચૂલામાં નાખીને એને પેટાવવાની કોશિશ કરતી હોય ત્યાં કૃષ્ણ વેણુ વગાડે અને એ સૂકા લાકડામાં પણ ભીનાશ આવી જાય. પછી ગોપી ચૂલો પેટાવવાની બહુ કોશિશ કરે પણ અગ્નિ પ્રગટ જ ન થાય. ધુમાડા 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 થાય એટલે પછી એની આંખીમાંથી આહુડા દોડ્યા જાય, ફૂંક મારી મારી થાકી જાય, પછી ફૂંકણીનો ઘા કરે અને પછી કે થોડી વાર તો જાળવી જા, હું ચૂલો પેટાવી લઉં, જરા રસોઈ કરી લઉં. આ મારા લાકડામાં ભીનાશ આવી જાય છે, અગ્નિ પ્રગટ થતો નથી. બહુ કવરાવે. કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે વાલે મારે બાળને જગાડ્યા, વાલે મારે બાળને જગાડ્યા. રમતાને રોવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. વાલે મારે માટને ઉતાર્યા, વાલે મારે માટને ઉતાર્યા. શીકેથી વાલે મારે માટને ઉતાર્યા, વાલે મારે માટને ઉતાર્યા. અડધા ખાધા ને અડધા ઢોળ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા.
विमुञ्चन् क्वचित् समये क्रोश संजात हासः स्तेयं स्वादवत्य तदधिपयः कल्पितैस्तेययोगैः खिले थी वाल मारे वाछरून छोड़या बोल श्री मुरली मनोहर लाल की जय, माखन चोर की जय, रणछोड़ की जय। અહીંયા ગાયા ભેગા તરતો તરત ઊભા થઈને નાચવા માંડો છો અને એક્સરસાઇઝ કરો છો, ઘરમાં થોડી આવી રીતે કરતા હોય તો એની મેળે વજન ઘટે. આ એ બધું અમારે કરાવવાનું તો ગાયું થતું નથી. લે એક કડી ગાય નથી ને તરત ઊભા થયા નથી. વાહ ગોપીઓ, બહુ સરસ.
હમણાં એક્સરસાઇઝ માટેના ડાન્સિંગ ક્લાસ પણ હોય છે, ઝુંબા ઝુંબા. ત્યાં જઈને નાચો ને એટલે વજન થોડું ઓછું થાય, એવું હોય છે ને. કથામાં તમને બધું મળે, અહીં ઝુંબાય મળે. कथा में सब कुछ प्राप्त हो जाता है. એનું કઈ મ્યુઝિક વાગતું હોય ને એની સાથે સાથે ડાન્સ કરવાના હોય છે ને એવું બધું હોય છે. અચ્છા, કૃષ્ણની કવરામણી કેવી વાલી લાગે એવી છે. ઘણા કવરાવે, હેરાન કરે, ચીડવે ને ન ગમે, અને ઘણી કવરામણી વાલી લાગે. કૃષ્ણની કવરામણી વાલી લાગે એવી છે, ગમે. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કનૈયો ટીઝ કરે ને એ ગોપી સૌથી શ્રેષ્ઠ ધનવાન કૃષ્ણ જેને ચીડવે, હેરાન કરે. એ ફરિયાદ ભલે કરવા જાય યશોદાની પાસે, તમારો લાલો મને બહુ હેરાન કરે, પણ એને મજા બહુ આવે. હેરાન ન કરે પછી એને ગમે નહીં, કે સમથિંગ ઇઝ મિસિંગ, બધું ખાલી ખાલી લાગે, કોઈ હેરાન નથી કરતું. હરિ દ્વારા થતી હેરાન ગતિ એ તો મોટા મોટા જ્ઞાનીઓની જે મોક્ષ ગતિ છે ને એના કરતા એ શ્રેષ્ઠ છે આ ગતિ, આ હેરાન ગતિ. તો હજુ લગ કંકર એક ન વાગ્યો, ગયા ભાગ્ય મુજ ફૂટી. નાહમ ભક્ષિતવાન અંબ, આમાં કર્તા છે, ક્રિયાપદ છે, નકારાત્મક છે વાક્ય, પણ ક્યાંય કર્મ નથી આ વાક્યમાં. और ब्रह्म में कर्म नहीं, वास्तव में वो अकर्ता है. न मे कर्माण लिंपंती न मे कर्म फले स्पृहा. डोंगरे बापजी समझावता कि ब्रह्म में कोई क्रिया नहीं, पण આપણે એની અંદર ક્રિયાનો આરોપ કરીએ છીએ અજ્ઞાનને કારણે અથવા તો ભાવને કારણે. એ આમ કરે છે, આમ કરે છે, આમ કરે. પછી દ્રષ્ટાંત દઈને સમજાવતા કે ટ્રેન ઊભી રહે, સ્ટેશન આવે ને, અને બાજુવાળો પૂછે શું આવ્યું, આપણે એમ કહીએ નડિયાદ આવ્યું. નડિયાદ નથી આવતું, આપણે નડિયાદ આવ્યા. નડિયાદે આવવાની કોઈ ક્રિયા નથી કરી. નડિયાદ જ્યાં છે ત્યાંનું ત્યાં જ છે. આપણે નડિયાદ આવ્યા છીએ, નડિયાદ નથી આવ્યું. છતાં નડિયાદ આવ્યું એમ બોલીને આપણે નડિયાદની અંદર આવવાની ક્રિયાનો આરોપ કરીએ છીએ. એમ બ્રહ્મની અંદર ક્રિયાનો આરોપ કરીએ છીએ આપણે, કોઈ અજ્ઞાનથી ને કોઈ ભાવ દ્રષ્ટિથી. એ આમ કરે છે, આમ કરે છે, આમ કરે. કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રે ન્યવેદયન. અને માએ પૂછ્યું કે તે ખાધી માટી? તો ના. ખોલ મોઢું, દેખાડ્યું અને આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આપણે ગઈકાલે થોડી ચર્ચા કરી કે આના દ્વારા બે વસ્તુ બતાવી કે દેખો માં, मुझसे जुदा कुछ नहीं है और मुझसे बाहर कुछ नहीं. भगवान से भिन्न कुछ नहीं है. सर्वम खलु इदम ब्रह्म. और भगवान से बाहर कुछ नहीं है. जो कुछ है सब भगवान के भीतर है. सबके बाहर भगवान है, लेकिन भगवान से बाहर कुछ भी नहीं. सर्वतः स्पृत्वात्यतिष्ठत् दशांगुलम. એ સર્વવ્યાપક છે. આ જે કંઈ છે એ તો ભગવાનનું જ રૂપ છે, પણ એના કરતા અધિક પણ ભગવાન એના કરતા અધિક છે, એના કરતા વિશેષ છે. જેટલું દેખાય છે એટલું જ ભગવાન છે એમ નહીં, ભગવાન એના કરતા અધિક છે.
तो सबके बाहर तो भगवान है, लेकिन भगवान के बाहर कुछ भी नहीं है और भगवान से भिन्न कुछ नहीं है। तो खाई वो चीज जाती है जो अपने से बाहर हो, अपने से जुदा हो। तो इसका मतलब है कि जब खाने को कुछ है ही नहीं, भगवान से बाहर, भगवान से जुदा कुछ है ही नहीं, तो कुछ भोज्य है ही नहीं। जब भोज्य ही नहीं है तो फिर भोजन कैसे? भोजन नहीं हुआ तो फिर मैं भोगता कैसे? ना हम भक्षितवानम्ब। मां ने देखा अगणित रवि शशि शिव चतुरानन, सप्त सिंधु सप्त द्वीप, अनंतानंत ब्रह्मांड भगवान में, ब्रह्मादि सब देव, सबको नचाने वाली माया को ये नचा रहे हैं। ये मैं क्या देख रही हूं? ये देव माया है, ये स्वप्न है, बुद्धि का मोह है कि लाला का स्वाभाविक ऐश्वर्य है। ना ये स्वप्न नहीं है, मैं जाग रही हूं। मोह नहीं, भगवान ની સામે ક્યાં મોહ ટકે? સૂરજની સામે ક્યાં પ્રકાશ ટકે? દેવ માયા પણ નથી। આ દેવ માયાને તો આંગળીના ઈશારે નચાવતા દેખાય છે। આ મારા લાલાનું સ્વાભાવિક ઐશ્વર્ય છે। અસ્તુતિ કરી ન જાય ભયમાના, જગત पिता में सुत करी जाना। आज मां ने पहली बार स्वीकार किया, मैं जिसको पुत्र समझ रही हूं वह जगत पिता है, जगत का बाप है। बेहाथ जोड़या, प्रणाम कर्या। भगवान ने गम्यू नहीं, क्या तो गड़बड़ थी जैसे। मां ने हमको जान लिया, ऐश्वर्य का ज्ञान हो गया। अब वात्सल्य कैसे टिकेगा? वात्सल्य कैसे रहेगा? हवे मां मने खोळाम नहीं बेसाड़े, हवे मारा माटे सिंहासन बनावशे। मारी माथे हाथ नहीं मूके, मने हाथ जोड़शे, ठपको नहीं आपे, स्तुति करशे। એટલે ભગવાને પોતાની માયાને પ્રેરિત કરી। ઇત્થમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વરઃ। ईश्वर माया विशिष्ट चैतन्य। वैष्णवीम व्यतनोन्मायाम, अपनी मां के ऊपर माया का प्रयोग कर दिया। જ્યારે જ્ઞાનના ઉપર પડદો પાડવાનો હોય એટલે ભગવાન માયાનો ટેરો આવી જાય। આ જે મંદિરમાં જઈએ દર્શન કરીને જે ટેરો આવે ને એ માયાનું રૂપ છે। ટેરો આવી જાય, પડદો પાડી દીધો। પણ વૈષ્ણવને જે માયા મોહિત કરે છે એ સામાન્ય સાધારણ માયા નથી, એ વૈષ્ણવી માયા છે। એ મોહિત કરે છે, પણ એ મોહ પણ પાછો ભગવદ વિષયક હોય છે। વૈષ્ણવી માયા એ સંસાર પ્રત્યે મોહ ન કરાવે। આમ તો ભગવાનની જેમ માયા પણ અનિર્વચનીય છે। પણ વ્રજભક્તોએ માયાના ભાવ દ્રષ્ટિથી ત્રણ પ્રકાર કહ્યા। विमुखजन मोहिनी माया, स्वजन मोहिनी माया और स्वमोहिनी माया। विमुखजन मोहिनी माया, भगवान थी जे विमुख छे एवा लोकोने मोहित करनारी माया ये विमुखजन मोहिनी माया छे। एक दुष्ट अतिशय दुख रूपा, जेने कारणे आ जीव
ભવકૂપમાં પડ્યો છે એ અવિદ્યા માયા. રામચરિતમાનસમાં ભગવાન રામ માયાને 6 શબ્દમાં બતાવી દે છે. મેં અરુ મોર તોર તે માયા, જય બસ કીને જીવ નિકાયા, ગો ગોચર જહ લગ મન જાઈ, સો સબ માયા જાનહુ ભાઈ. અને પછી એના 2 પ્રકાર બતાવે, વિદ્યા અને અવિદ્યા. તો વિદ્યા એ છે જે મુક્ત કરે, અને અવિદ્યા જીવને ભવકૂપમાં નાખે. સંસારને અંધારો ઊંડો કૂવો કયો છે. ભાગવતમાં 7મ સ્કંધમાં શ્રી પ્રહલાદજી પણ આ મતલબની થોડી વાત કરે છે. જ્યારે પ્રહલાદને એમ પૂછ્યું ને હિરણ્યકશિપુએ, બેટા ભણવાનું બરાબર ચાલે? તો કે હા પિતાજી. તે જે કંઈ જાણ્યું એમાં તને શું ગમ્યું એ કહેજો, તને ગમતી વાત હોય એ કે. એટલે નનકુડો છોકરો બાપાના ખોળામાં બેઠો બેઠો કે, તત્સાધુ મન્યે સુરવર્ય દેહી નામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદગ્રહાત હિત્વાત્મ પાતમ ગૃહમંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. આ સંસાર અંધારા ઊંડા કુવા જેવો છે. એમાં પડીને આત્મહત્યા કરવાને બદલે વનમાં જઈ શ્રી હરિનો આશ્રય કરવો, મને આ ગમતી વાત છે. નાનક દેવજી પણ પોતાના પદમાં અંધકૂપ મહાભયાનક એમ કઈ સંસારને કૂવો કે, અંધકૂપ મહાભયાનક નાનક પાર ઉતાર, હે ગોવિંદ હે ગોપાલ हे दया लीला. तो जिसके चलते जीव भवकूप में पड़ा है वो एक माया है जो जन्म मृत्यु के चक्कर में भटकाती रहती है. वो अविद्या माया, विमुख जन मोहिनी माया. बीजी स्वजन मोहिनी. स्वजन वैष्णवो જે ભગવાનના છે તે, એને મોહિત કરનારી માયા એ સ્વજન મોહિની માયા. એનું જ બીજું નામ વૈષ્ણવી માયા, જેનો પ્રયોગ ભગવાને યશોદા ઉપર કર્યો. વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્ર સ્નેહમયમ વિભુ. अब शालिग्राम शिला अविद्या माया से मोहित लोगों को तो एक पत्थर का टुकड़ा नजर आता है, उसमें क्या है. लेकिन वैष्णव का उसके प्रति इतना ज्यादा मोह है. मेरे ठाकुर सेवा करता रहता है, भोग लगाता रहता है, जहां जाए साथ में लेकर चलता है, दंडवत करता है. कोई कह सकता है कि पत्थर के ऐसे टुकड़े के प्रति इतना लगाव. जो अविद्या माया से ग्रसित हैं उनकी दृष्टि में वो एक पत्थर का टुकड़ा, काळो લીસો પથ્થર છે. અને આ બધા ગાંડાઓ હારે લઈને ફરે ચારે કોણ, લળી લળી પાય લાગે. अविद्या माया से मोहित लोग टीका कर सकते हैं, लेकिन वैष्णव के लिए वो पत्थर नहीं है, परमात्मा है. એ ઘણા છોકરાઓ ભટકે છે, પણ એક દિવસ ઈ કન્યા ઈ છોકરીની સામે એક છોકરાને લાવીને ઊભો કરવામાં આવે, નક્કી કર્યું હોય મા બાપે એની હારે, અને પછી એમ કરવા કહેવામાં આવે કે આની હારે નક્કી કર્યું અને પરણાવી દીધી, આજથી આ તારો વર, આ તારો પતિ. અને એ છોકરામાં પતિની ભાવના થાય છે એ કન્યાને. તો જે મૂર્તિ બનાવવામાં આવી પથ્થરની યા ધાતુની,
મૃણમયી હોય કે દારૂમયી હોય, જે પણ પ્રકારની મૂર્તિ બનાવવામાં આવે અને પછી પ્રાણ પ્રતિષ્ઠા થાય ને કહેવામાં આવે આ સાક્ષાત શ્રી હરિ, ભાવના થાય. કોઈ પુરુષમાં પિતાની ભાવના, કોઈ પુરુષમાં ભ્રાતાની ભાવના, કોઈ પુરુષમાં પતિની ભાવના, કોઈમાં પુત્રની ભાવના. भावना ही तो है और क्या है, बाकी तो सब पंचमहाभूत के पुतले हैं. અને જેમાં જેવી ભાવના થાય તેના પ્રત્યે તે પ્રકારનો ભાવ થાય છે. તો વૈષ્ણવને માટે એ પથ્થર નથી, એ પરમાત્મા છે. એનો ભાવ છે આ સાક્ષાત મારા નારાયણ છે. અને એ ક્યાંક ખોવાઈ જાય, ગુમ થઈ જાય તો આકુળ વ્યાકુળ થઈ જાય, મારા ઠાકોરજી ગુમ થઈ ગયા. ઠાકોરજી ગુમ થઈ જાય ને આકુળ વ્યાકુળ થાય ને, મારી પાસે આવી હતી એક બેન રડતા, મારા ઠાકોરજી ગુમ થઈ ગયા. મેં કીધું આ રાસલીલામાંથી ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. ગોપી તને આંસુની બક્ષિસ, તને આંસુની સમૃદ્ધિ આપવા માટે રાસલીલામાંથી ઠાકોરજી જેમ અંતર ધ્યાન થયા ને એમ. તતશ્ચાંતર દધે કૃષ્ણ तत्रैवांतर धीयत. तो ये भी अनुग्रह करने के लिए ही अंतर ध्यान हो गए हैं, ऐसा मानो. तो वैष्णव ने मोहित करनारी आ जे माया छे ते वैष्णवी माया, एनु नाम ज स्वजन मोहिनी माया. અને ત્રીજી માયા સ્વમોહિની, શ્રી કૃષ્ણને મોહિત કરનારી, કૃષ્ણને પણ મોહિત કરનારી માયા, અને એ શ્રી રાધા. એક કથા એવી છે કે વસંત ઋતુમાં રાસલીલા ચાલતી હતી બ્રજમાં. ભાગવતમાં તો જે વર્ણન છે એ શારદીય રાસલીલાનું વર્ણન છે, પણ બધી ઋતુમાં રાસ થાય. તો વસંતમાં રાસોત્સવ થતો હતો. અનેક ગોપીઓ અને શ્રી કૃષ્ણ, દિવ્યરાસ થતો હતો ને એમાં શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થયા. અને ગોપીઓ ખીજાણી કે એવી આને ટેવ પડી ગઈ છે, જ્યારે બરાબર જામ્યું હોય ને ત્યારે જ અંતર્ધ્યાન થાય. जिस वक्त हमें सबसे ज्यादा उनकी जरूरत होती है उसी वक्त छोड़कर चले जाते हैं. अनेक गोपियों खिजाना कि अब बहुत हो गया, घेर लो. राधा जी एनु गोरू गोरू मुखड़ू गुस्साथी लाल लाल, અને બધી સખીઓને કહ્યું ઘેર લો વૃંદાવન કો. અને આ તો વૃંદાવન છે ને રાધાનું રાજ છે ત્યાં, એ વૃંદાવનેશ્વરી છે, ત્યાં રાધાનું રાજ છે. અને પછી કોક આવો ભાગતો એટલે નાકાબંધી ન કરી લે પોલીસ બધે ઠેકાણે. घेर लो वृंदावन को. और सखियों ने, और सखियां तो हजारों, घेर लिया वृंदावन को. और પછી રાધાજી આદેશ આપ્યો કે अब वर्तुल छोटा छोटा करती हुई अंदर आओ, जहां होंगे पकड़े जाएंगे. तो गोपियां वर्तुल को छोटा करती हुई आ रही है, सब जगह ढूंढती हुई. तो एक जगह श्री कृष्ण છુપાયેલા હતા, ત્યાં એક ગોપી આવીને ત્યાં કૃષ્ણને થયું કે અરે બાપરે, આ ગોપી જોઈ લેશે ને હમણાં રાધાને કહેશે, કંઈક કરવું પડશે. એટલે બીજું કંઈ હુજ્યું નહીં, તે કૃષ્ણ ચતુર્ભુજ થઈ ગયા, શંખ ચક્ર ગદા પદ્મધારી, ચતુર્ભુજ के रूप में.
તમે તિરુપતિ બાલાજીમાં જાઓ ને, તમે દ્વારકામાં જાઓ ને, તમે પોરબંદર હરિમંદિરમાં જાઓ ને, એમ ચતુર્ભુજ ભગવાન શંખ ચક્ર ગદા પદ્મધારી એ ઉભા રહી ગયા. અને પેલી ગોપી એને જોયું, ઓ શ્રીહરિ, ધન્ય થઈ ગઈ, આજે મને દર્શન થયા. પ્રણામ કર્યા, એને વારંવાર વંદન કર્યા કે હા હા હા, આજનો દિવસ ધન્ય, મને શ્રી હરિના ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. અને પછી વંદન કરીને ગઈ એટલે શ્રી કૃષ્ણ મોઢું ફૂલાવ્યું, બચ ગયે. અને પેલી ગોપી દોડીને ગઈ રાધાજીની પાસે, રાધે રાધે સુનો. બોલે મિલા ક્યા वो? बोले नहीं सुनो, कृष्ण ने પછી ગોતશું. पता है क्या, मैं चतुर्भुज नारायण का दर्शन करके आ रही हूं. वृंदावन में चतुर्भुज नारायण विराजे छे, ચાલો ચાલો બધા દર્શન કરવા ચાલો. રાધાએ કહ્યું, શું चतुर्भुज नारायण वृंदावन में? हाँ, नहीं हो सकता. अरे नहीं हो सकता क्या, मैं दर्शन करके आ रही हूं, आप लोगों को दर्शन करना है तो जल्दी चलो. राधाजी समझी गया क्या, ये तो समझे ने, एनी माया છે, એની યોગ માયા છે. તો પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. અને રાધાજીને ગુસ્સો આવ્યો કે એની આ હિંમત કે વૃંદાવનમાં ચતુર્ભુજ બને. ચતુર્ભુજ થઈને આવ્યો તે માએ છોડાવ્યું હતું કે છોડો, આ કાયદે સે આવો, દ્વિભુજ બનો. અને પાછી એણે આ હિંમત કરી. बताओ कहां तेरा चतुर्भुज? अरे गोपीने एम थयुं के आ तो उल्टू थयुं, आ तो खीजाणी चतुर्भुजनी उपर. चलो दिखाओ. અને પેલી સખી રાધાજીને લઈને આવે છે જ્યાં શ્રી કૃષ્ણ હતા ચતુર્ભુજ રૂપે. તો રાધાજી વૃંદાવનેશ્વરી શ્રી સ્વામિનીજીનો દિવ્ય શ્રૃંગાર, ગોરું ગોરું મુખડું, ગુસ્સાથી લાલ લાલ, આંખો થોડી કમલ જેવી હતી, અને કૃષ્ણ ઉપર ગુસ્સો. એના પગની નુપુર, એની છન છન, અને સખીઓની સાથે આવતા રાધાજીને કૃષ્ણ જોયા ને તો એને જોતાની સાથે જ કૃષ્ણ એવા ડૂબ્યા રાધામાં, એવા ડૂબ્યા કે ભૂલાઈ ગયું કે મારે ચતુર્ભુજ રૂપ લેવાનું છે. હતા એવા ને થઈ ગયા દ્વિભુજ. અને જ્યાં રાધાજી આવ્યા અને કૃષ્ણને પકડ્યા, પછી ઓલી સખીને પૂછ્યું, कहाँ है तेरा चतुर्भुज? तो सखी ने कहा, मैंने यही तो देखा था. कन्हैया तुमने देखा क्या? ना. कृष्ण ने कहा, मैंने नहीं देखा. तो तुम यहां कहां से आए? मैं तो जरा अंदर चला गया था सखियों, थोड़ा एकांत में. चांदनी मस्त छिटक रही थी तो मैं थोड़ा भीड़ भाड़ से, તમે નથી પાર્ટીમાંથી ક્યારેક બહાર નીકળી જતા થોડા એકાંતમાં, ક્યાંક લગ્નમાં જાઓ, પાર્ટીમાં જાઓ, પછી ભીડ ભાડને અંતેના બધાથી તમને એમ થાય કે હવે થોડા एक बाजू जता रही. तो सखियों मैं तो निकुंज में अंदर चला गया था, चांदनी छिटक रही थी, बड़ा शांत वातावरण था. तो तुमने चतुर्भुज नहीं देखा? बोले ना. तो अने पछी राधा जी अपनी कनखियों से इस प्रकार से देखा कृष्ण को गुस्से में, कारण के एने खबर है आ बधा आना खेल है. अने कन्हैयाए बे कान पकड़ीने क्षमा मांगे कि माफ कर लो बाबा, अब दूसरी बार यहां चतुर्भुज बनने का प्रयास नहीं करेंगे. और राधा का तो कहना, कहां चतुर्भुज? यहां वृंदावन में चतुर्भुज का काम नहीं है. तो राधा के सौंदर्य को, श्री स्वामिनी जी की दिव्य शोभा को देखकर कृष्ण उसमें लीन हो गए, राधामय हो गए, भूल गए सब कि मुझे क्या करना. બધો અભિનય છૂટી ગયો, નિજતામાં આવી ગયા ચતુર્ભુજ શ્રી. તો કૃષ્ણ
ને પણ મોહિત કરનારી એવી એક માયા એ સ્વજન મોહિની, એ સ્વમોહિની માયા છે. તો વ્રજ ભક્તો આવી રીતે ભાવ દ્રષ્ટિથી 3 પ્રકાર કહે છે. આજે અહીંયા ભગવાને મા યશોદા ઉપર જે માયાનો પ્રયોગ કર્યો છે એ સ્વજન મોહિની એટલે કે વૈષ્ણવી માયા. વૈષ્ણવીમ વ્યતનોન માયામ પુત્ર સ્નેહમયમ વિભુઃ. અને જ્યાં ભગવાને માયાનો પ્રયોગ કર્યો, સદ્યો નષ્ટ સ્મૃતિર્ગોપી, मैया की स्मृति नष्ट हो गई, भूल गई कि ये भगवान है, ये अखिल ब्रह्मांड नायक है. और पुत्र स्नेहमयम विभुः, फिर से भगवान में पुत्र विषयक स्नेह हो गया, प्रेम हो गया. मेरा लाला है सारो प्यारो हम आत्मजम, प्रवृद्ध स्नेह कलिल हृदय आसिद यथा पुरा. लाला को अपने हृदय से लगा लिया. लाला के प्रति मैया का मोह है. तो स्मृति नष्ट हुई और मोह हो गया. अर्जुन जी ने भगवाने विराट रूपना दर्शन कराव्या. भगवद गीताનું શ્રવણ અર્જુનજીએ કર્યું અને છેલ્લે પછી પૂછ્યું ભગવાન કે કેમ રહ્યું? એટલે અર્જુનજી બોલ્યા, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત. मेरा मोह नष्ट हो गया और मुझे स्मृति की प्राप्ति हो गई, मुझे स्मरण हो गया, मोह नष्ट हो गया. જે વિરાટ રૂપના દર્શન કર્યા પછી અર્જુનનો મોહ નષ્ટ થયો અને એને સ્મૃતિ પ્રાપ્ત થઈ. એ જ વિરાટ રૂપના દર્શન કર્યા પછી યશોદાને સ્મૃતિ નષ્ટ થઈ અને મોહ થયો. તદ્દન ઉલટું પરિણામ. અને એનું કારણ વૈષ્ણવીમ વ્યતનોન માયામ. આ વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યા પછી સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી, સ્મૃતિ નષ્ટ થઈ અને મોહ થયો. ભગવાનને પોતાના હૃદય લગાડ્યા. કૃષ્ણ રડતા હતા તો માં યશોદાએ પણ કહ્યું, લાલા तूने माटी नहीं खाई. देखो ठाकुर जी स्वयं सत्य स्वरूप है, ये झूठ बोले ये खोटू बोले એવું નહીં. સત્ય સ્વરૂપ ભગવાનના મુખમાંથી નીકળતું झूठ પણ બહુ નિર્દોષ હોય છે. बालक का झूठ बड़ा निर्दोष होता है. बालक का झूठ निष्कपट होता है, निर्दोष होता है. અને મોટા થયા પછી કેટલાક ખાચું બોલે ને એ પણ કપટપૂર્ણ હોય છે. उसके सत्य में भी कपट होता है. मुख्य बात यह है कि आदमी निष्कपट बने. मोहि कपट छल छिद्र न भावा, निर्मल मन जन सो मोहि पावा. દ્રોણ નામના વસુપ્રવર અને એની ધરા નામની પત્ની જ નંદ યશોદા બનીને આવ્યા છે. એને આપેલા વરદાન અનુસાર ભગવાન એને ત્યાં પુત્ર બનીને પધાર્યા છે. अब भगवान ये सब उद्यमी लीला इसलिए कर रहे हैं कि मैया का वात्सल्य भाव है. तो वात्सल्य भाव ये केवल प्रेम से खिलाता ही नहीं है, कभी कभी भूखा भी रखता है. वो केवल दुलारता पुचकारता ही नहीं है, कभी कभी उलाहना भी देता है. ये खाली माथे हाथ ज न मूके, क्यारेक टपली मारे. आ वात्सल्य भाव है. मां क्यारेक खीजाए, क्यारेक टपली मारी ले, कान पकड़े. એટલા માટે ભગવાન માના વાત્સલ્ય ભાવની પૂર્ણતા ઈચ્છે છે. એટલા માટે થોડી આવી ઉદ્યમી લીલા કરે છે કે માં ખીજાય. માટી ખાધી એમાં તો ભગવાને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી દીધા એટલે વાત ત્યાંથી જ અટકી ગઈ હતી.
ભગવાનને થયું વળી પાછું કંઈક કરવું પડશે. જેમ શૃંગાર ભાવ છે ગોપીઓનો, અને રાસલીલામાં શૃંગારમાં સંયોગજન્ય આનંદ અને વિયોગજન્ય આનંદ બંનેનો અનુભવ કરવો જોઈએ, ત્યારે એની પૂર્ણતા સિદ્ધ થાય. તો ભગવાને પહેલા સંયોગજન્ય આનંદનો અનુભવ કરાવ્યો, અને પછી અંતર ધ્યાન થયા, વિયોગજન્ય આનંદની અનુભૂતિ કરાવી, અને વિયોગ પછીનો જે વળી પાછો સંયોગ, એની મજા ઓર વધી ગઈ. તો એ જ રીતે વાત્સલ્ય ભાવમાં પણ બંને પ્રકારના ભાવ પ્રગટ થવા જોઈએ. તો હવે જરાક માં પાછા ખીજાય, વઢે, દંડ દે, એવું કંઈક કરવાનું છે. અને એવો અવસર આવ્યો. એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. એકવાર યશોદા મૈયા વહેલી સવારે ઉઠી સ્નાનાદિ કરી તૈયાર થયા. વિચાર કર્યો, આજ મારા લાલા માટે હું પોતે દધી મંથન કરીશ. દાસ દાસીઓને બીજા કામમાં લગાડીને પોતે દધી મંથન કરવા બેઠા. એકદા, અથ અને એકદા એ મંગલવાચક શબ્દો છે. ભગવાનની વિશેષ કૃપાનો દિવસ, આજે વિशेष अनुग्रहनी प्राप्ति नो दिवस. वैसे तो भगवान की कृपा बनी हुई है, लेकिन कभी कभी भगवान की विशेष कृपा होती है. સત્યનારાયણની વ્રત કથાની વાત આવે ને ત્યારે નારદજી આવ્યા. એકદા નારદો યોગી પરાનુગ્રહ કાંક્ષયા, એમાંથી જ આ બધું ઊભું થયું. એકદા આખા પ્રસંગમાંથી. અને સત્યનારાયણનું વ્રત. હવે તો પાછા અટાણે તો નવા નવા કેટલાય વ્રતો શોધાણા છે. પાછી એની ચોપડીઓ બની જાય, એની વાર્તાઓ લખાય, છપાય. અને બહેનો કેટલાય માતાજીઓ એવા છે જે વેદોમાં ક્યાંય છે જ નહીં. આપણે નવા નવા માતાજી બનાવ્યા. અને વાંધો નહીં, જે સગુણ સાકારની વાત છે, तुम जिस रूप में भजना चाहो भजो, बस उस तत्व को भजो. પણ કેટલાય માતાજી એવા છે જે સંતોષી માતા ક્યાંથી જાણો. અને કેવા જામ્યા સંતોષી માતા, કેવા હાલ્યા. અને સંતોષી માની ફિલ્મ બની તે એણે ભૂકા બોલાવી દીધા. મેં તો થિયેટરમાં જોઈ નહોતી અને મેં આમે જોયું નથી, પણ એના ગીત બધા બહુ સાંભળ્યા, કારણ કે ચારેક વાર સાંભળવા મળતા. મેં તો આરતી ઉતારું રે સંતોષી માતા કી. અને મેં એમ સાંભળ્યું કે ત્યારે થિયેટરમાં લોકો એટલા બધા પૈસા ફેંકતા કે શો પૂરો થાય પછી થિયેટર વાળા ઝાડુથી પૈસા પાછા ભેગા કરતા. એટલા બધા પૈસા ભેગા થતા સંતોષી માતા. અને પછી આખી એની વાર્તા આવી, એનું વ્રત કરવાનું, ને એમાં ખાટું ખાવાનું નહીં બિલકુલ, નહીં તો વ્રત ભંગ થાય. પછી બહેનો વ્રત રાખે, ખાટું ન ખાય, સંતોષી માની વાર્તા કરે. એક બેન વાર્તા કરે, બીજી બેનું સાંભળે. અને પછી દાળિયા ચોખા જે કંઈ હાથમાં હોય એ ઓલી દેરાણીને ફળ્યા એવા હવને ફળજો એમ કહીને ઉડાડે. આમ તો ક્યાંય એવું કઈ એવું કઈ છે જ નહીં. પણ નવું વ્રત આવ્યું અને સારું. હું તો ઈચ્છું કે ઘરે ઘરે સંતોષી માતા હોય. સંતોષી માને આરાધના કરીને આરાધ્યના ગુણો આરાધકમાં આવે. જો આરાધના સાચી હોય ને તો. એટલે સંતોષી માનું વ્રત કરતા 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 બધી બહેનો સંતોષી માતા બને તો બહુ સારું. ઘરે ઘરે સંતોષી માં હોય ને તો ઓલાને ખોટા ખોટા ઘોંકાનો માર્યા કરે પૈસા માટે. ગવર્મેન્ટની કંઈ જોબમાં હોય અને પ્રામાણિક માણસ હોય તો આવડિયા એને ઘોંકા માર્યા કરે. તમે આવ્યા મોટા સત્યવાદી હરિશ્ચંદ્ર, બાજુવાળા શર્માજી જુઓ, તમારા પછી નોકરી જોઈન્ટ કરી, એની ઘરવાળી હુંડલો ઘરેણા પહેરીને ફરે છે.
અને મારે ફાટલા હાડલા પહેરવા પડે. આવ્યા મોટા સત્યવાદી હરિશ્ચંદ્ર, મૂકો બધું, ભેગું કરવા માંડો. આવી રીતે ઘોંકા માર્યા કરે તો એ પછી ગમે એટલા શુક્રવાર કરે એમાં કાંઈ શક્કરવાર ન વળે. પણ સંતોષી માનું વ્રત કરવાનો ભાવ એ છે કે આપણે સંતોષી બનીએ. સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિદાનમ. અને પત્ની જો સંતોષી હોય ને તો એનો પતિ નીતિ અને સત્યના માર્ગે ચાલતો હોય તો એની હારે શક્તિ બનીને કે કાંઈ વાંધો નહીં, ફાટલો હાડલો પહેરીને ચલાવી લઈશ, પણ બેઈમાનીનો પૈસો આપણા ઘરમાં નહીં જોઈએ. પોતાના પતિને એમ કે. કેટલાય નવા 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 વ્રતો આવ્યા. તો સત્યનારાયણનું વ્રત, અને એ તો સ્કંદ પુરાણમાં છે, તો પૌરાણિક વાત છે, સ્કંદ પુરાણના રેવાખંડમાં છે. તો એકદા નારદો યોગી, ત્યાં એકદા શબ્દથી નારદજી આવ્યા અને આખું સત્યનારાયણનું વ્રત શોધાયું. એ વાત આવી. આ વ્રતોની પછવાડેનો જે વિજ્ઞાન છે સમજવા જેવું છે કે તમે પુરુષ છે ને એ સત્યની ઉપાસના કરે, સત્યનારાયણનું વ્રત કરે. ધર્મ ન દૂસર સત્ય સમાના, એ જ ધર્મ છે. તો પુરુષો સત્યનારાયણનું વ્રત કરે ને બહેનો સંતોષી માનું. કલ્યાણ થાય બધાનું, ઘર સ્વર્ગ બની જાય, આલોક અને પરલોક બંને સુધરે. જેણે જેણે આ બધા વ્રતો શોધ્યા એને હમણાં બહેનો એક ઓલું વ્રત કરે છે, કેવું વૈભવ લક્ષ્મી. હવે સંતોષી માનું વ્રત ગયું ને વૈભવ લક્ષ્મીનું આવ્યું. હવે એના તરફ આમ ઝુકાવ છે. વૈભવ લક્ષ્મીનું વ્રત કરે. વૈભવ આપણને પ્રાપ્ત થાય, સમૃદ્ધિ આપણને મળે, એમાં કંઈ ખોટું નથી, પણ નીતિથી અને ધર્મપૂર્વક હોય તો બરાબર. કેટલી વાર કહ્યું છે કથામાં રિપીટેડલી કે સોનાની નગરી બનાવો એનો વાંધો નહીં, આશીર્વાદ તમને બને, કરો પુરુષાર્થ, સોનાની નગરી બને, પણ એ લંકા ન હોય એનું ધ્યાન રાખજો, એ દ્વારકા હોય. આપણો આદર્શ દ્વારકાધીશ છે. દ્વારકા નીતિના પાયા ઉપર ઊભી છે અને લંકા અનીતિથી બનેલી છે. અને અનીતિથી બનેલી લંકા હશે તો કોક ને કોક દિવસ કોક હનુમાન આવી અને એમાં આગ લગાડી જશે. અને નીતિની દ્વારકા હોય તો એમાં અનાસક્ત ભાવથી રહેશો. કૃષ્ણ અનાસક્ત, કૃષ્ણ પાસેથી કંઈ શીખવાનું છે તો અનાસક્તિ. મહાવીરની અહિંસા, બુદ્ધની કરુણા, રામની મર્યાદા, કૃષ્ણની અનાસક્તિ. પદ્મપત્રમિવાંબસા નલિની દલમંબવત, આવું કહેનારો ભગવાન એ રીતે રહ્યો છે. એ સોનાની દ્વારકા. હનુમાન લંકામાં જાય છે તો પ્રવેશ કરવાનું મુશ્કેલ. પુર રખવારે દેખી બહુ તો કપિ મન કીન વિચાર. કેમ જાઉં, ચારે બાજુ એટલા બધા રક્ષકો. પુર રખવારે દેખી બહુ કપિ મન कीन विचार, और अति लघु रूप धराऊं निसी तब नगर कराऊं पैसार. રાતના સમયમાં નાનકડું એવું રૂપ લઈને પછી નગરમાં પ્રવેશ કરીશ. અને રાત ઉતરી આવી ત્યારે હનુમાનજીએ મશક સમાન રૂપ કપી ધરી, મચ્છરા જેવડું નાનકડું રૂપ લીધું અને છતાં પકડાઈ ગયા. રાતનો સમય ને મચ્છરા જેવું નાનું રૂપ. રાતના અંધારામાં મચ્છરા દેખાય નહીં, કઈડ્યા કરે, કાનમાં ગણગણ કર્યા કરે, મારવા જાવ છટકી જાય, રાત આખી હુવા ન દે, સવારના ઉઠો ત્યારે આમ જમઠ